પરિસ્થિતિને લઈને સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ ઉપર કેટલી ઇફેક્ટ જોવા મળી રહી છે? અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને એના ઉદ્યોગકારોની અમારી મિટિંગ મળી છે અને આ મિટિંગને અનુસંધાને અમારે જે ચર્ચા થઈ તો એમ કહી શકું કે ગેસની સપ્લાય ઉપર થોડી અસર પડી છે અને ગેસની સપ્લાય ગુજરાત ગેસે એનો કંટ્રોલ પણ બધાને આપી દીધો છે મેલથી કે આટલો જ ગેસ તમારે વાપરવાનો. એટલે ગેસનો વપરાશ બહુ મોટા પ્રમાણમાં છે સાપરમાં ને એના માટે ઉત્પાદન ઉપર એની અસર પડશે એવું થોડું લાગી રહ્યું છે. હાલ સાપર વેરાવળમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી રહી છે, તેની યુદ્ધની સ્થિતિમાં હાલ શું કહેશો? સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલની વાત તો બરોબર છે, પણ આખા ગુજરાત અને ભારતમાં પણ થોડી નાના મોટી યુદ્ધની અસર હોય ત્યારે એક્સપોર્ટ કરતા હોય ને ઇમ્પોર્ટ કરતા હોય તો એના માટે ભાડા અને દરિયાઈ વાહનથી જે કંઈ હોય એના ખૂબ જ કન્ટેનરના ભાડા પણ વધી ગયા હોય એટલે એ મોંઘું પણ થતું હોય. ઘણી જગ્યાએ શિપ પણ આવી ન શકતી હોય, ત્યાંથી ટ્રાન્ઝિટ ન થઈ શકતી હોય એટલે લેટ થાય, ભાડા વધી જાય. એક્સપોર્ટમાં પણ આ જ સ્થિતિ થાય અને થોડી અસર એની અત્યારે જણાય છે. હાલની પરિસ્થિતિમાં સાપર વેરાવળ ઉદ્યોગકારોને ઓર્ડર અને નિકાસમાં ઘટાડો કરવો જોઈએ કે શું કહેશો, શું સલાહ આપશો? ઓર્ડર અને નિકાસમાં ઘટાડો તો ન કરવો જોઈએ. ઘટાડો તો મને લાગે છે આપોઆપ થઈ જશે, પણ વિશેષ કહું તો આમાંથી કોઈએ કંઈ એવું કોઈ ડર રાખવાની જરૂર નથી. આ પરિસ્થિતિ લાંબો ટાઈમ નહીં ચાલે. આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ આની પાછળ ચિંતા કરે છે અને અન્ય દેશો સાથે વાટાઘાટો પણ કરે છે અને શાંતિનો સંદેશો પણ આપે છે. અને અત્યારે જે દુનિયાની અંદર આપણા પ્રધાનમંત્રીની જે ઇમેજ છે એ જોતા મને ચોક્કસ વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ આનો ઉકેલ જલ્દી આવે એના માટે પ્રયત્નશીલ છે અને એનું પરિણામ પણ ચોક્કસ મળશે એવું મને લાગે છે. હાલ યુદ્ધની સ્થિતિમાં ગેસના સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી ઝોનમાં કેટલો કાપ મૂકવામાં આવી રહ્યો છે? આ પ્રશ્ન ખરેખર બહુ સારો છે. અત્યારે ખરેખર વૈશ્વિક જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને ગેસ સપ્લાયની અંદર પુરવઠામાં જે વિક્ષેપ અત્યારે ઊભો થયો છે, ખાસ કરીને કતારે અત્યારે જે સપ્લાય બંધ કર્યો છે. અમારે સાપર વેરાવળની અંદર લગભગ લગભગ 150થી પ્લસ મોટા યુનિટો ગેસનો વપરાશ કરે છે અને ગુજરાત ગેસ તરફથી પણ 50% વપરાશ કરવો એવો લેખિતમાં બધાને જાણ કરવામાં આવી છે. અમે એસોસિએશન વતી સરકારમાં પણ એ રજૂઆત કરવાના છીએ, કારણ કે જો એ પુરવઠો ખોરવાય તો અમારા ઉત્પાદન પર બહુ મોટી અસર થાય અને તાત્કાલિકના ધોરણે બીજું કોઈ પણ વૈકલ્પિક રૂપે વ્યવસ્થા ઊભી ન થઈ શકે. એટલે અત્યારે એની અસર ઉદ્યોગો ઉપર આવશે. હવે હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી ઘણું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી રહ્યું છે, ત્યારે હાલની સ્થિતિમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટની સ્થિતિ શું છે? સાચી વાત છે. અમારા ત્યાંથી ઘણું બધું એક્સપોર્ટ થાય છે, ખાસ કરીને ડિફેન્સના, ઓટોમોબાઈલ્સના, પ્લાસ્ટિકના, કૃષિ પ્રોડક્ટ, આ બધી પ્રોડક્ટો સાપર વેરાવળમાંથી ફોરેનની અંદર એક્સપોર્ટ થાય છે. એની અસર પણ અમને થશે એટલા માટે કારણ કે જે રૂટ અત્યારે એક્સપોર્ટનો છે એ રૂટ અત્યારે હોર્મુઝનો બંધ થયો છે અને ફરીને જવા માટે જે 20 દિવસે કન્ટેનર પહોંચતા હતા એ લગભગ 45 દિવસનો ગાળો થઈ ગયો છે. એટલે એને કારણે વધારે અસર એ થશે કે 20 દિવસની જગ્યાએ 45 દિવસનું ભાડું કન્ટેનરનું વધશે. એની સામે જે 20 દિવસે જે સાયકલ કન્ટેનરની ફરતી હતી 45 દિવસે ફરશે, એટલે કન્ટેનરની શોર્ટેજ ઊભી થશે. એટલે એક્સપોર્ટ ઉપર પણ એની મોટી અસર થશે. હાલ વેપારીઓ અને ઉદ્યોગકારોને શું સલાહનો સંદેશો આપશો? વેપારી અને ઉદ્યોગકારોને સલાહનો સંદેશો એટલો જ છે, સાવચેત રહેવું, ડરવાની કોઈ જરૂર નથી. અને મને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી યુદ્ધ એટલું બધું લાંબુ નહીં ચાલે અને
સરકાર ખુદ આના માટે ચિંતિત છે. એટલે વહેલામાં વહેલી તકે સરકાર પણ આનો કોઈને કોઈ ઉકેલ કરશે.